दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। હવે આપણા ચેપ્ટરનો પહેલો મુદ્દો કે આપણા ચેપ્ટરનું નામ શું? સંબંધ અને વિધેય। સંબંધ એટલે રિલેશન, તો એની વ્યાખ્યા લખવી હોય તો કાર્તેજીય ગુણાકારની જરૂર પડે છે અને એટલા માટે આપણે કાર્તેજીય ગુણાકાર લખ્યો। તો જો મિત્રો, A ક્રોસ B ના તમામ ઉપગણોને સંબંધ R કહે છે। મિત્રો જોજો, જૂની બુક હતી જે 12મા ધોરણની વાત કરું છું, તો 12મા ધોરણની જે નવી બુક છે એમાં થોડો આમ પ્રશ્ન છે કે સંબંધને એને આર કીધું છે, આર એટલે રિલેશન ઉપરથી આર લખ્યું છે, પણ મિત્રો જનરલી આર એટલે શું? આપણા મગજમાં આર એટલે ક્લિયર છે, આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, પણ અહીંયા આરને આપણે શું કીધો છે? સંબંધ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ કીધો નથી। આ યાદ રાખજો મિત્રો। નંબર 1, જો તમે 12મા ધોરણની અથવા જૂનું સાહિત્ય વાંચતા હોય તો એ પણ લખી દો મિત્રો, ને સંબંધ આર આમ લખો, A ક્રોસ B ના તમામ ઉપગણોને સંબંધ કહે છે। સંબંધને સંકેતમાં આર અથવા એસ વડે દર્શાવાય છે। મિત્રો ધ્યાનથી સમજો, આપણી બુકમાં સંબંધને આર કીધેલો છે 11માં અને 12માં, પણ જૂની બુકો રેફરન્સ તરીકે તમે ઉપયોગમાં લેતા હોય તો સંબંધને એસ પણ કીધેલું છે। ચર્ચા કરી જ દો મિત્રો, આમે પાછળ આપણે જરૂર પડે છે તો અત્યારે એનો ઉપયોગ આપણે કરીએ છીએ એટલે 12માં આમે આપણને મદદરૂપ થવાનું છે। તો ફરી જુઓ મિત્રો, A ક્રોસ B ના તમામ ઉપગણોને સંબંધ કહે છે, આ યાદ રાખજો, અને સંબંધને સંકેતમાં આર અથવા એસ વડે દર્શાવાય છે। 11મા ધોરણમાં A ક્રોસ B લીધું છે, જ્યારે 12મા ધોરણમાં મિત્રો કાર્તેજીય ગુણાકાર છે ને એ A ક્રોસ A ના સંદર્ભમાં આવશે, જે ગણ છે એનો એ જ આવશે। અહીંયા B લીધેલો છે, જોઈ લો એક જ મિનિટ। જોજો મિત્રો, અહીંયા જો અહીં હવે મિત્રો પેલું લખાણ નહીં લખો તો તમે એ તો સમજી લેશો કે A ક્રોસ B નો ઘટક કોના સ્વરૂપે હશે? તો ક્રમયુક્ત જોડ સ્વરૂપે હશે। એનો ઉલ્લેખ ભેગા ભેગો આપણે કરતા જ જઈએ મિત્રો। તો હવે જો, હાલ આટલું યાદ રાખો કે A ક્રોસ B ના તમામ ઉપગણોને સંબંધ કહે છે। તો હવે આપણે આમ કહીએ કે A ક્રોસ B ના તમામ ઉપગણોની સંખ્યા, તો મિત્રો આપણું સૂત્ર શું હતું યાદ છે? 2 ની n ઘાત। એટલે અહીંયા આપણે આ એક સૂત્ર બનાવી દઈએ, એટલે ભેગા ભેગું લખવું હોય તો સંબંધના ઉપગણોનું સૂત્ર લખીએ, અથવા હાલ આપણે સંબંધની ચર્ચા કરતા જઈએ મિત્રો, પેલી વાત પછી કરીએ। સંબંધ
ખાલી સંબંધ. આપણે હાલ પેલા ઉપગણોની સંખ્યાનો મુદ્દો છેલ્લે લઈ જાઓ મિત્રો. હવે જુઓ, સંબંધ એટલે શું? તો ઉપગણ. સંબંધ એટલે કાર્તેજીય ગુણાકારના ઉપગણો. મિત્રો જોજો, A ક્રોસ B ના તમામ ઉપગણોને સંબંધ કહે છે. એટલે સંબંધ એટલે શું? સાદો ગુજરાતી અર્થ આને શું કહેવાય? કાર્તેજીય ગુણાકાર. તો કાર્તેજીય ગુણાકારના ઉપગણો, તો કાર્તેજીય ગુણાકારના ઉપગણોને શું કહેવાય? સંબંધ. હવે મિત્રો વાત કોની આવી? ઉપગણની વાત આવી. તો ઉપગણની અંદર ગણ પરિચયમાં આપણે શું સ્ટેટમેન્ટ નોંધ્યું કે કોઈ પણ અરિક્ત ગણ હોય તો એને ઓછામાં ઓછા બે ઉપગણ તો હોય. કયા કયા હોય? ખાલી ગણ અને ગણ પોતે. તો જે ખાલી ગણ છે એ ખાલી ગણને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહે છે. ફાઈ એ સ્વવાચક સંબંધ નથી, પરંતુ સમિત અને પરંપરિત સંબંધ છે. કોઈ કહે કે આ શું લાયા? સ્વવાચક ને સમિત ને પરંપરિત બધી ચર્ચા કરું છું મિત્રો, પણ અત્યારે ખાલી સંબંધનું લખાણ ભેગું લખું છું. 12મા ધોરણમાં મુદ્દો આવે છે એટલા માટે. તો ફાઈ ને ખાલી સંબંધ, ખાલી એટલે રિક્ત, રિક્ત એટલે વોઇડ, વોઇડ વોઇડ સેટ, નલ સેટ, જે શબ્દ વાપરો એ. એટલે ફાઈ ને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહે છે. ફાઈ એ સ્વવાચક સંબંધ કહેવાય નહીં, સમિત અને પરંપરિત સંબંધ કહેવાય. આ કઈ રીતે કહેવાય એ પછી સમજાઈશ મિત્રો. હું તમને અહીંયા ઉદાહરણ લખું. જો મિત્રો અહીંયા ધ્યાન રાખો, આ એક ઉદાહરણ સમજ માટે લખું છું કે એ અને બી કયા ગણમાં લખો? એન ગણમાં. તો એવા એન ગણના, ખૂબ ધ્યાનથી સમજજો, એન ગણના એવા બે ઘટકો લખો કે એ બે ઘટકોનો સરવાળો એક થાય. એન ગણની કઈ બે કિંમતોનો સરવાળો એક થાય? તો મિત્રો મને કહો. એન ગણ છે મિત્રો, તો એન ગણના ઘટકો તો તમને ગણ પરિચયમાં યાદ હશે. તો એન ગણની અંદર એવી કઈ બે સંખ્યાઓ છે કે એ બે સંખ્યાનો સરવાળો એક થાય? તો મિત્રો એવી એકે સંખ્યા મળે ખરી? ના. એન ગણમાં એવા બે ઘટકો મેળવો કે જે બે ઘટકોનો સરવાળો એક હોય, તો એન ગણમાં એવા બે ઘટકો આપણને મળી શકે નહીં. કારણ કે એ બરાબર તમે 1 લો તો બી 0 થાય અને 0 એન ગણમાં ના હોય. એ બરાબર 2 લો અને બી બરાબર -1 લો, પણ -1 પણ એન ગણમાં ના હોય. એટલે સરવાળો એક થાય એવા એન ગણની અંદર તમને કોઈ ઘટક મળે ખરા? તો ના. તો આર બરાબર શું થયું? ફાઈ. ફાઈ એટલે કેવો સંબંધ? ખાલી સંબંધ. મિત્રો હાલ હું તમને બધા મુદ્દા એડ કરું છું. 12મા ધોરણમાં જરૂરી છે તમામ, એટલે તમે એને તૈયાર કરતા રહો, કારણ કે હાલ સમય છે એટલે તૈયાર કરી નાખશો તમે. તો ખાલી સંબંધમાં આટલું યાદ રાખવાનું
કે ફાય ને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહેવાય અને ફાય એ સંમિત અને પરંપરિત સંબંધ છે પણ સ્વવાચક સંબંધ નથી. એ બધી ચર્ચા પછી કરું છું. હાલ તમે આટલું વાક્ય યાદ રાખો. એટલે જો મિત્રો, ઉપગણની વાત આવી તો ઉપગણના બે વિધાન. દરેક અરિક્ત ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય, એક ખાલી ગણ અને બીજો ગણ પોતે. તો આપણે લખીએ ગણ પોતે એટલે A ક્રોસ B ને સાર્વત્રિક સંબંધ કહે છે. સાર્વત્રિક એટલે મિત્રો ગણ પરિચયનો મોટામાં મોટો ગણ, યુનિવર્સલ સેટ યુ. તો ગણ પરિચયમાં યુ એને આપણે સાર્વત્રિક ગણ કહીએ છીએ. સંબંધની અંદર સાર્વત્રિક સંબંધ કોને કહેવાય? તો કાર્તેજીય ગુણાકારને. જો મિત્રો A ક્રોસ B હોય તોય ચાલે, A ક્રોસ A હોય તોય ચાલે. અહીંયા A ક્રોસ A હોય તો અહીંયા શું લખવાનું? A ક્રોસ A. સાર્વત્રિક સંબંધ એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે. હાલ યાદ રાખજો મિત્રો, અહીંયા ફાઈ છે ને એ સંમિત છે, પરંપરિત છે પણ સ્વવાચક નથી. અહીંયા એક લીટીમાં લખવું હોય તો આમ લખીએ, માટે ફાઈ એ સામ્ય સંબંધ નથી. મિત્રો સામ્ય સંબંધ કોને કહેવાય? તો આ ત્રણે ત્રણ સંબંધનું પાલન કરે એ સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય તો સામ્ય કહેવાય. પણ અહીંયા સ્વવાચક છે ના, તો એ સામ્ય સંબંધ કહેવાય નહીં. અહીંયા આવો મિત્રો, સાર્વત્રિક સંબંધ છે એ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે. માટે સાર્વત્રિક સંબંધ એ સામ્ય સંબંધ છે. આ યાદ રાખજો મિત્રો. આ તમે 11માની ચોપડીમાં શોધશો તો નહીં મળે. તો એનો મતલબ એવો ન સમજજો કે આ દાખલો અરે આ મુદ્દો નકામો છે. મિત્રો ના, આ મુદ્દો ખૂબ જરૂરી છે અને 12મા ધોરણનો બે જ છે. આ એક્ઝેક્ટ 12 સાયન્સ એમ સમજી લો. એટલે આની 11મામાં જરૂર પડશે, 12મામાં જરૂર પડશે. તો A ક્રોસ B ના એટલે કે કાર્તેજીય ગુણાકારના તમામ ઉપગણોને સંબંધ કહેવામાં આવે. સંબંધની વાત કરો તો સંબંધને સંકેતમાં R અથવા S વડે દર્શાવવામાં આવે. ફાઈ એ ખાલી સંબંધ અને કાર્તેજીય ગુણાકાર એ સાર્વત્રિક સંબંધ. ખાલી સંબંધ છે એ સંમિત છે, પરંપરિત છે પણ સ્વવાચક નથી, એટલે કે એ સામ્ય સંબંધ નથી. સાર્વત્રિક સંબંધ એ સામ્ય સંબંધ છે. હવે મિત્રો જે આ શબ્દો છે ને એની વ્યાખ્યા આપું. સ્વવાચક સંબંધ તો પ્રત્યેક A belongs to A માટે A belongs to R હોય તો R ને સ્વવાચક સંબંધ કહે છે. મિત્રો જો અહીંયા તમારો જે ગણ હોય એ
અહીંયા એક કામ કરવું હોય તો આપણે અથવા ચાલશે મિત્રો, કોઈ વાંધો નહીં, એ તો પછી હું સુધારો કરી દઈશ. હવે મિત્રો જોજો, આ ટોપિક એ 12 સાયન્સના સંદર્ભમાં છે, એટલે 12 સાયન્સમાં અહીંયા A ક્રોસ A લીધેલો છે, એટલે અહીંયા ગણ એક જ આવશે, એ પોતે, બરોબર. એટલે અહીંયા ગણ એક જ લેવાનો A. તો આપણે શું કીધું છે કે તમારા ગણની અંદર જેટલા ઘટકો હોય, ઉદાહરણ તરીકે A બરાબર 1 2 3 હોય, જોતા રહેજો મિત્રો, તો તમારા ગણના, આને કહે છે મિત્રો, આ સંકેત છે ને, એને પ્રત્યેક, દરેક, ફોર એવરી, ઊંધો એ ફોર એવરી, પ્રત્યેક, દરેક એવો શબ્દ વાપરે છે. તો શું કહે છે કે ગણ એનો પ્રત્યેક ઘટક લેવાનો. તો અહીંયા ગણ એના પ્રત્યેક ઘટક કેટલા? તો કે 1 2 અને 3. પછી એની જોડ લેવાની મિત્રો, ક્રમયુક્ત જોડ. તો ક્રમયુક્ત જોડ કોની લેવાની? તો ઘટકની. તમારા ગણ એના ઘટકની ક્રમયુક્ત જોડ લેવાની, પણ એ ક્રમયુક્ત જોડ કોની સાથે લેવાની? તો ગુજરાતી બોલો, સ્વ એટલે પોતે. તો જે ઘટક હોય એ ઘટકની પોતાના ઘટક સાથે, એટલે એના એ જ ઘટક સાથે જોડ બને. જોજો મિત્રો, અહીંયા આપણે આપણું કામ પૂરું કરવું છે. 1 મિનિટ લઈ લઉં છું કે જે તમને ગણ આપેલો હોય, તો જે ગણ આપેલો હોય એ ગણના દરેકે દરેક ઘટકનો આપણે ઉપયોગ કરવો પડે. એક ઘટક બાકી રાખો તો ચાલે નહીં. અને એની જોડ કોની સાથે લો? પોતાની સાથે. એટલે 1 ની જોડ 1 સાથે, 2 ની જોડ 2 સાથે, 3 ની જોડ 3 સાથે. તો 1 1 2 2 3 3. તો આ જે તમને સંબંધ મળે એ સંબંધને સ્વવાચક સંબંધ કહે છે. તો સ્વવાચક સંબંધમાં ખબર પડી ને કે ગણનો જે ઘટક લો એ ઘટકની એના એ જ ઘટક સાથેની, એટલે કે સ્વની જોડ મળે અને એ આરમાં હોય તો આરને સ્વવાચક સંબંધ કહે છે. તો જુઓ, સંબંધ છે ને, તો એને ખાલી મગજમાં આ રીતે યાદ રાખો, ગોખો નહીં મિત્રો. તો સંબંધનો અર્થ શું કે કાર્તેજીય ગુણાકારના ઉપગણો. તો કાર્તેજીય ગુણાકારના ઉપગણો છે એના આપણે સંબંધ કીધું. સંબંધને સંકેતમાં આરે લખાય, એસે લખાય. હવે મિત્રો ઉપગણની વાત આવે તો આપણે ગણ પરિચયમાં એક વિધાન શીખ્યા કે કોઈ પણ અરિક્ત ગણ હોય તો એને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય, ખાલી ગણ અને ગણ પોતે. તો ત્યો ખાલી ગણ કહેવાય, અહીંયા ખાલી સંબંધ કહેવાય. તો ફાઈને શું કહેવાય? ખાલી સંબંધ. અને ખાલી સંબંધ જે છે એ સંમિત સંબંધ છે, પરંપરિત સંબંધ છે, પણ સ્વવાચક સંબંધ નથી. એટલે કે ફાઈ એ સામ્ય સંબંધ કહેવાય નહીં. અને આપણો સાર્વત્રિક સંબંધ, ત્યો સાર્વત્રિક ગણ, અહીંયા સાર્વત્રિક સંબંધ. તો જે તમારો કાર્તેજીય ગુણાકાર હોય એ A ક્રોસ A હોય તો A ક્રોસ A, અને A ક્રોસ B હોય તો A ક્રોસ B. તો A ક્રોસ B, A ક્રોસ A એને સાર્વત્રિક સંબંધ કહેવાય. સાર્વત્રિક સંબંધ એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે, પરંપરિત પણ છે. એનો મતલબ સાર્વત્રિક સંબંધ એ સામ્ય સંબંધ હોય જ. તો હવે મિત્રો આપણે 3 સંબંધ શીખવા પડશે: સ્વવાચક, સંમિત, પરંપરિત. તો સ્વવાચકની ચર્ચા આપણે ગઈકાલે કરેલી છે.
આ બે ચર્ચા અત્યારે કરું એટલે આટલા સંબંધ તમે બરાબર તૈયાર કરો મિત્રો, એટલે 12મામાં આપણો ટોપિક સહેલો પડે. અત્યારે તમારી પાસે સમય છે એટલે તૈયાર થઈ જશે. હવે સ્વવાચક, તો મિત્રો સ્વવાચક સંબંધમાં આટલું મગજમાં ઘુસાડી દો કે તમારા ગણનો દરેક ઘટક ગણતરીમાં લેવાનો. આપણા ગણમાં એક ઘટક હોય તો એક જોડ, 3 ઘટક હોય તો 3 જોડ, 10 ઘટક હોય તો 10 જોડ. શબ્દો ધ્યાનથી સમજજો. જેટલા ગણમાં ઘટકો હોય એ તમામે તમામની સ્વવાચક જોડ આરમાં હોવી જોઈએ. જો ગણમાં કેટલા ઘટકો છે? 3 ઘટક, તો 3 સ્વવાચક જોડ આરમાં હોય તો જ આર સ્વવાચક સંબંધ કહેવાય. ધારો કે આ ના હોય તો આને સ્વવાચક સંબંધ કહેવાય નહીં. આ પહેલો પ્રશ્ન મિત્રો યાદ રાખજો. 12મા ધોરણમાં ખૂબ ઉપયોગી ટોપિક છે આ રહ્યો, અને સંબંધનો લગભગ દાખલો તમે જીમાં જોજો, તમને જોવા મળશે મિત્રો. તો આપણા ગણમાં જેટલા ઘટકો હોય એ તમામે તમામ ઘટકોની સ્વવાચક જોડ આરમાં હોય તો જ આરને સ્વવાચક સંબંધ કહેવાય. આ તમારી વ્યાખ્યા નંબર 1. હવે જુઓ મિત્રો, પ્રત્યેક AB બિલોંગ્સ ટુ A. મિત્રો ફરી એકવાર તમે મિસગાઈડ નથી થજો. કોઈ કહે કે સાહેબ ગણ બીને કેમ ધ્યાનમાં નથી લેતા? મિત્રો 11મા ધોરણમાં A ક્રોસ B શબ્દ છે, પછી 12મા ધોરણના સંબંધમાં A ક્રોસ A છે, એટલે અહીંયા બી આવવાનો કોઈ પ્રશ્ન જ નથી, ખાલી ગણ A. તો હવે જુઓ મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો કે સંમિત સંબંધ લેવો છે એટલે બીજો સિમેટ્રિક. તો પ્રત્યેક AB બિલોંગ્સ ટુ A માટે તો ક્રમયુક્ત જોડ મળી R. AB બિલોંગ્સ ટુ R અને ઊંધું કરો, BA બિલોંગ્સ ટુ R હોય તો R ને સંમિત સંબંધ કહે છે. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. અહીંયા શું હતું? સ્વ એટલે પોતે પોતાની સાથે જોડ બનાવે, એટલે A હોય તો A, B હોય તો B, C હોય તો C. એ રીતે. હવે અહીંયા શું કહે છે? તો મિત્રો સંમિત એટલે સિમેટ્રિક. સિમેટ્રિક એટલે આપણે અગાઉ જો તમને યાદ હોય તો ચિત્રો તો હવે દોરતા નથી, ચિત્રોની અંદર આપણે ફ્રી હેન્ડ દોરતા. તો તમે એક સાઈડ ઉપર દોરી અને એની છાપ સામે પાડી દો એટલે સંમિત એટલે જે છે એની ને એની છાપ, બે એકના એક. તો હવે જુઓ મિત્રો, ખાલી શું કરો? હું છું તો મારો પડછાયો, હું છું મિત્રો અહીંયા ઊભો છું તો અરીસામાં પડછાયો જોઉં તો મારો પડછાયો હોય કેવો? મારા જેવો જ. પણ ફેર શું થાય? દિશા બદલાઈ જાય. અહીંયા હું ઊભો છું તો આ જમણી બાજુ અને આ ડાબી બાજુ થાય મારી. આ જમણો હાથ, આ ડાબો હાથ, પણ મારા પડછાયામાં શું થાય? ઊંધું થાય. તો જુઓ મિત્રો, સંમિતમાં એ જ થાય કે સંમિતમાં તમે સંબંધની અંદર જે જોડ લો એની ઊંધી જોડ કરી દેવાની. ડાબાનું જમણું, જમણાનું ડાબું, પહેલાનું બીજું, બીજાનું પહેલું, બસ. અહીંયા AB હોય તો અહીંયા BA થાય, અહીંયા BA હોય તો અહીંયા AB થાય. જે જોડ આપેલી હોય, હવે મિત્રો ગુજરાતી સમજો, આર ગણમાં સંમિતમાં આટલું યાદ રાખવાનું છે, આર ગણમાં જેટલી જોડ આપેલી હોય એ તમામે તમામની ઊંધી જોડ આરમાં હોવી જોઈએ. શબ્દો ધ્યાનથી સમજજો. પેલામાં ઊંધું હતું, પેલામાં શું હતું? ગણ એમાં જેટલા ઘટકો હોય એ તમામે તમામની સ્વવાચક જોડ આરમાં હોવી જોઈએ, તો આર સ્વવાચક. ગણ એમાં 5 ઘટક હોય
તો 5 જોડ આરમાં હોવી જોઈએ તો સ્વવાચક, 4 હોય તો એ સ્વવાચક કહેવાય નહીં. એમાં આટલું જ યાદ રાખો. સંમિતમાં શું યાદ રાખો? તો સંમિતમાં ગણને ધ્યાનમાં નથી લેવાનો. સંમિતમાં ગણને ધ્યાનમાં લેવાનો નથી, તમારે જોડને ધ્યાનમાં લેવાની. કે તમારા આર ગણમાં 2 જોડ છે, 3 જોડ છે, 1 જોડ છે, જે હોય તે. હવે જે જોડ આપેલી હોય એની ઊંધી જોડ કરી નાખવાની. એટલે 1 2 હોય તો એનું ઊંધું 2 1. તો આપેલી જોડની ઊંધી જોડ એ આરમાં હોવી જોઈએ તો એ સ્વવાચક સંબંધ અરે સંમિત સંબંધ કહેવાય. ચલો મિત્રો અહીંયા ધ્યાન રાખો. ચલો મિત્રો શબ્દો સમજો, ઉતાવળ નથી કરવી, આપણે શાંતિથી સમજીને આગળ વધવું છે, ભલે ટાઈમ જાય. ચલો મિત્રો આને ગણ આપણે લઈએ a બરાબર 1 2 3. જોજો મિત્રો સમજો. ચલો હવે તમે સમજો. હાલ આપણે 2 ની ચર્ચા કરીએ, ત્રીજો પછી વાત. સંમિત અને સંમિત. ચલો મિત્રો આ પહેલો દાખલો અને આ બીજો દાખલો. ચલો મિત્રો આ સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય અને આ સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. તો પૂછો પ્રશ્ન કે સ્વવાચકમાં શું જોવાનો? ગણ. સ્વવાચક સંબંધમાં કોને ધ્યાનમાં લેવાનો? ગણને. તો ગણમાં ઘટકો કેટલા? 3. તો 3 ની સ્વવાચક જોડ હોવી જોઈએ. તો 1 1 2 2 3 3 ત્રણે 3 જોડ છે, એનો મતલબ સ્વવાચક સંબંધ છે. ચલો મિત્રો બીજા ઉપર આવો. ચલો ગણના ઘટકો કેટલા? 3. તો અહીંયા 3 જોડ છે, તો ચેક કરો. 1 1 છે, 2 2 છે, પણ 3 3 એ આર ગણમાં છે તો નથી મિત્રો. તો આ સંબંધ એ સ્વવાચક સંબંધ કહેવાશે નહીં. યાદ રહેશે. સ્વવાચક સંબંધમાં શું જોવાનો? ગણ. ગણની જોડ હોવી જોઈએ. ચલો હવે સંમિતની વાત આવો. તો મિત્રો સંમિતમાં ગણને ધ્યાનમાં નથી લેવાનો, સંમિતમાં હવે જોડ જ લેવાની. ચલો મિત્રો અહીંયા આવો. જેટલી જોડ હોય ને એની જ વાત કરવાની. કેટલી બાકી રીન કેટલી આપેલી છે એમાં આપણે જવાનું નથી. શું આપેલું છે? 1 1. તો મિત્રો 1 1 નું ઊંધું 1 1 તો એ છે. 2 2 નું ઊંધું 2 2 તો એ પણ છે. 3 3 નું ઊંધું 3 3 તો એ પણ છે. એનો મતલબ આ સંમિત સંબંધ છે. અહીંયા આવો મિત્રો. ચલો 1 1 ની ઊંધી જોડ 1 1 છે. 1 2 ની ઊંધી જોડ 2 1 છે. 2 2 ની ઊંધી જોડ 2 2 છે. 2 1 ની ઊંધી જોડ 1 2 છે. એટલે જેટલી જોડ આપેલી છે એ તમામની ઊંધી જોડ આરમાં છે. એટલે આ સંબંધ પણ સંમિત સંબંધ છે. ત્રીજું 1 1 1 2 1 3 2 1 2 2 3 3. ચલો મિત્રો હવે બોલો. ગણ તમારો એનો એ જો 1 2 3. સ્વવાચક માટે સામો જોવાનું? ગણમાં. તો ચલો ગણની 1 1 2 2 3 3 જોડ છે તો છે. તો એ સ્વવાચક સંબંધ છે. હવે મિત્રો સંમિતમાં શું જોવાનો? ગણ જોવાનો ના, ખાલી સંબંધ જોવાનો.
તો એની ઊંધું વિચારો. ચલો 1 1 નું ઊંધું 1 1 તો છે, 1 2 નું ઊંધું 2 1 છે, 1 3 નું ઊંધું. તો જવાબ આટલો જ લખવાનો કે 1 3 બિલોંગ્સ ટુ આર છે, પણ 3 1 બિલોંગ્સ ટુ આર છે તો ના, તો માટે આર સમિત સંબંધ નથી. આ યાદ રાખો મિત્રો. તો સમિત સંબંધની વ્યાખ્યા તમારે ધ્યાનથી જોવાની છે મિત્રો. આપેલ સંબંધમાં જેટલી ક્રમયુક્ત જોડ આવેલ હોય તે તમામની ઉલટી ક્રમયુક્ત જોડ સંબંધમાં હોય તો જ સંબંધ સમિત બને. બસ આટલી લીટી યાદ રાખજો કે આપેલા સંબંધ, નામ આપવો હોય તો આપી દઈએ, આરમાં જેટલી ક્રમયુક્ત જોડ આવેલ હોય તે તમામની ઉલટી ઊંધી, જે બોલો એ ક્રમયુક્ત જોડ સંબંધ આરમાં હોય તો જ સંબંધ આર સમિત સંબંધ બને. બસ આટલી લીટી યાદ રાખો. ધારો કે મિત્રો જુઓ, ગણ એ બરાબર 1 2 3 અને આર બરાબર ખાલી 1 1 છે. તો ચલો સ્વવાચક જોવાનો તો ગણ જુઓ તો મિત્રો આને સ્વવાચક કહેવાય ના, કારણ કે 2 2 3 3 નથી. પણ સમિતની વાત આવે તો સમિતમાં ખાલી સંબંધ જોવાનો, ગણને જોવાનો નહીં. તો ચલો મિત્રો 1 1 એક જ જોડ છે ને, તો 1 1 ની ઊંધી જોડ 1 1, તો એ 1 1 આરમાં છે, એનો મતલબ આ કેવો સંબંધ? સમિત. પછી તો એમ નહીં વિચારવાનું કે સાહેબ 2 અને 3 ક્યાં આપેલા છે. આપણે તો શું કીધું? સ્પષ્ટ લખ્યું છે કે સંબંધ આરમાં જેટલી ક્રમયુક્ત જોડ આવેલ હોય તે તમામની ઉલટી જોડ આરમાં હોવી જોઈએ. 1 હોય તો 1 ની ઊંધી જોડ, 2 હોય તો 2 ની ઊંધી જોડ, 10 હોય તો 10 એ 10 ની ઊંધી જોડ આરમાં હોય તો એ સમિત, બાકી એ સમિત કહેવાય નહીં. ત્રીજી વ્યાખ્યા મિત્રો, 3 વ્યાખ્યાઓ જ મહત્વની છે, પછી તો એકદમ નોર્મલ છે મુદ્દો. સમજવા જેવા 3 મુદ્દા, એક સ્વવાચક, બીજો સમિત, ત્રીજો પરંપરિત. તો હવે મિત્રો ત્રીજા નંબરમાં જવું, પરંપરિત સંબંધ. ખૂબ ધ્યાનથી સમજો. સ્વવાચકમાં ગણના જેટલા ઘટકો હોય એ તમામની સ્વવાચક જોડ આરમાં હોય તો એ સ્વવાચક. સમિતમાં આરમાં જેટલી જોડ હોય એ તમામની ઊંધી જોડ આરમાં હોય તો એ સમિત. હવે પરંપરિત જુઓ મિત્રો. પરંપરિત એટલે મિત્રો આપણે નથી કહેતા પરંપરા. પરંપરા એટલે કે જન્માષ્ટમી આજે છે તો જન્માષ્ટમીનો તહેવાર છે તો આપણે પરંપરાગત ઉજવતા આવ્યા છીએ. પરંપરાગત એટલે પેઢી દર પેઢી જેમ ઉજવાય છે એમ સંબંધ, આપણે સંબંધ હોય તો સંબંધ સાચવીએ છીએ પેઢી દર પેઢીનો. ઉત્સવ હોય તો એ રીતે ઉત્સવની ઉજવણી કરીએ છીએ. તો પરંપરિત એટલે પેઢી દર પેઢી. હવે મિત્રો પેઢીની વાત આવે તો પેઢીની વાત કરું તો મારું સંતાન એ મારી સાથે જોડાયેલું, હું મારા પિતા સાથે જોડાયેલો, મારા પિતા મારા દાદા સાથે જોડાયેલા, એ પેઢી કહેવાય મિત્રો. દાદા
પછી પપ્પા એટલે કે ફાધર, પછી આપણે, પછી આપણું સંતાન, પછી એનું સંતાન, એ પેઢી દર પેઢી કહેવાય. એટલે જુઓ મિત્રો, દાદા હતા એટલે પિતા આયા, જોજો સમજજો મિત્રો. પછી પિતા હતા એટલે આપણે પોતે, પોતે શબ્દ લખો, પોતે એટલે આપણે, પિતા એટલે આપણે આયા. આપણે પોતે છીએ એટલે આપણો પુત્ર પુત્રી. તો આ શું થયું? પેઢી થઈ મિત્રો. ગ્રાન્ડફાધર, ફાધર, આપણે સેલ્ફ પોતે, આપણો પુત્ર, આપણો પૌત્ર. તો આ કહેવાય પેઢી, પરંપરાગત વારસાઈ પેઢી, પરંપરિત જે કહો તે. તો હવે મિત્રો પેઢી બોલવું હોય, પેઢી, તો મિનિમમ બે તો જોઈએ ને. ખાલી દાદા ને પિતા કોઈ એટલે પેઢી થઈ જાય? તો ના થાય મિત્રો. બે વસ્તુ જોઈએ, દાદા પિતા અને પિતા અને પોતે. પોતે એટલે આપણા પિતા ને આપણે પોતે જે રીતે છીએ એ રીતે. તો આ મિત્રો બે ઘટક તો મિનિમમ જોઈએ. બે જોડ લો તો પેઢીની વાત આવે. આગળની પેઢી અને વર્તમાન પેઢી. આપણે ઘણી વખત આપણા સંતાનને વાત કરીએ છીએ કે તમારા સમયમાં ખૂબ સારું છે, બાકી અમારા સમયમાં આ ટાઈપની તકલીફો હતી. એટલે એક ચાલુ વર્તમાન અને એક ભૂતકાળની પેઢી, બે પેઢી તો જોઈએ. તો હવે જોજો મિત્રો, પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ આર માટે AB belongs to R, BC belongs to R. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. પછી ઊંધું લખો, ઊંધું તૈયાર કરો, તમારી તકલીફ. જોજો મિત્રો, સ્વવાચક વાત પૂરી. સંમિતમાં કેટલી જોડ લીધી? એક. પરંપરિતમાં કેટલી જોડ લેવાની? બે. બે પેઢીની વાત કરીએ છીએ. તો જુઓ મિત્રો, હવે તમે જો આ બે જોડ જ છે તો જોડ જુઓ મિત્રો. તો જોડ બને છે કઈ રીતે? જોડ બને છે કઈ રીતે એ જોતા રહો મિત્રો. કે પહેલાનો છેડો, ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, પહેલાનો છેડો અને બીજાની શરૂઆત, આ બે એક હોવા જોઈએ તો પેઢી થાય મિત્રો. આપણે હોય આપણા દાદા, એમનું સંતાન એટલે આપણા પિતા, એમનું સંતાન એટલે આપણે, આપણું સંતાન એટલે આપણો પુત્ર. હવે તમે આમ લો કે દાદા, પિતા અને પછી કહો કે પોતે અને આપણો પુત્ર. તો આ મિત્રો પેઢી થઈ? ના, બ્રેક પડી, તૂટી પેઢી. અહીંયા વચ્ચે પેઢી નથી. એટલે આ બે સમાન હોવા જોઈએ. આ ખૂબ ધ્યાનથી સમજો. પેઢી તો જ જળવાય ને. દાદા તો એના ઉપરથી પિતા, પિતા તો આપણે, આપણે તો આપણો પુત્ર, એ પેઢી કહેવાય મિત્રો. એટલે ખૂબ ધ્યાનથી સમજો કે પહેલી જે જોડ લો, પહેલી જોડ એનો છેલ્લો ઘટક અને બીજી જોડ લો એનો પહેલો ઘટક હંમેશા સરખો હોવો જોઈએ. તો અહીંયા જોઈ લો મિત્રો, જોઈ લો. એક જોડ કઈ લીધી? AB. તો બીજી જોડ ક્યોથી શરૂ થશે? B થી. ત્રીજી જોડ લખવી હોય તો ક્યોથી શરૂ થશે? C થી. તો હવે જુઓ મિત્રો, તો પરંપરિત સંબંધમાં જોડ યાદ રહેશે. AB તો BC, XY તો YZ. ધારો કે તમે XY લો તો એની પરંપરિત જોડ કઈ કહેવાય? YZ. આ સરખા હોવા જોઈએ. LM લખો તો MN લખવું પડે. AB લખો તો BC લખવું પડે. આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. આ બે સરખા હોય તો જ એને પરંપરિત સંબંધ કહેવાય, પરંપરિત જોડ. તો હવે જો મિત્રો, આ બે સરખા ઘટક ખરા કે નહીં?
તો એને કાઢી નાખો. તો વધ્યું શું? વધ્યું શું? AC belongs to R. તો R ને પરંપરિત સંબંધ કહે છે. હવે મિત્રો જો પરંપરિતની વાત આવે તો તમારે પરંપરિત જોડો નક્કી કરવી પડે અને એ પરંપરિત જોડ નક્કી કરીને દાખલો ગણવો પડે. પણ 11મા ધોરણમાં આનો આ લેખે દાખલો નથી મિત્રો, એટલે હાલ આની દાખલાની ચર્ચામાં જતો નથી. 12મામાં આના ઢગલા બંધ દાખલા હું તમને ગણાવીશ. પણ વ્યાખ્યા તમે ખાલી યાદ રાખજો મિત્રો. તો પરંપરિત જોડ એટલે કેવી જોડ કે ઘટક 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 ઇમ્પ્લાઇઝ ઘટક ઘટક. તો જોજો મિત્રો, પ્રથમ ઘટક બીજો ઘટક, તો એની બીજી જોડ લખો એટલે અહીંયા કયો ઘટક આવે? બીજો ત્રીજો. આ બે ઘટકો કેવા હોવા જોઈએ? સરખા. તો એની પરંપરિત જોડ શું થાય? પ્રથમ ઘટક અને ત્રીજો ઘટક. તો આને કહેવાય પરંપરિત સંબંધ. હાલ મિત્રો પરંપરિત સંબંધના દાખલાની ચર્ચામાં જતો નથી, યાદ રાખજો. અને છેલ્લો સામ્ય સંબંધ. ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ હોય તો R ને સામ્ય સંબંધ કહે છે. AB belongs to R અને R એ સામ્ય સંબંધ હોય તો આની કોઈ જરૂર નથી, પણ ખાલી એક સમજવા માટે કે AB belongs to R હોય, R એ સામ્ય સંબંધ હોય તો આને વંચાઈશું મિત્રો A સામ્ય B. હવે તમે જોજો મિત્રો, તમને આમ આપેલું હોય R તે, તો તમને લાને લખતા આવડવું જોઈએ કે A સામ્ય B હોય તો જોડ કેવો હોય? R માં હોય. અને R કેવો સંબંધ હોય? તો કે સામ્ય સંબંધ હોય. આ તમને આવડતું હોવું જોઈએ મિત્રો. ધ્યાન રાખજો કે A સામ્ય B હોય તો AB belongs to R થાય અને R ને સામ્ય સંબંધ કહેવાય. તો સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય તો એ સામ્ય સંબંધ છે. હજુ મિત્રો આપણે આગળ વધીએ તો વિસંમિત, વૃત્તીય, ત્રિકોણીય આ બધા સંબંધની ચર્ચા કરવી છે, પણ એ ચર્ચા અત્યારે આપણે કરતા નથી. ચલો 9મો મુદ્દો.
આ મિત્રો એક સૂત્ર યાદ રાખજો, જે સૂત્ર કોઈ નવું સૂત્ર નથી. તમે જુઓ મિત્રો, હું તમને હાલ સમજાવી દઉં. જુઓ, એના ઉપગણોની સંખ્યા, તો એનું સૂત્ર શું મિત્રો? એના ઉપગણોની સંખ્યાનું સૂત્ર યાદ છે ને, 2 ની n ઘાત. n એટલે શું? તો કે એના ઘટકોની સંખ્યા. અને મિત્રો એના ઘટકોની સંખ્યાને આપણે સંકેતમાં શું કહીએ છીએ? નંબર ઓફ એ. તો જુઓ, ઉપગણો કે તો 2 ની n ઘાત. અનુચિત ઉપગણ કે તો 2 જ, એક ખાલી ગણ અને બીજો ગણ પોતે. અને ત્રીજું ઉચિત ઉપગણો કે તો 2n-2. આ આપણે ગણ પરિચયમાં ભણ્યા, એનું એ જ. તો જો મિત્રો સંબંધ, તો સંબંધને વ્યાખ્યા શું આપી? સંબંધની વ્યાખ્યા શું આપી? A ક્રોસ B ના ઉપગણો. શું શબ્દ આપ્યો? A ક્રોસ B ના ઉપગણોને સંબંધ કહે છે. તો કોના ઉપગણો? A ક્રોસ B ના. જો મિત્રો A ના ઉપગણ હોય તો 2 ની n ઘાત, તો A ક્રોસ B ના ઉપસંબંધો લખવા હોય તો શું લખાય? 2 ની A ક્રોસ B ઘાત.